નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ઇંગ્લિશ યુનિટ 7 ANN વિષયનો અભ્યાસ કરીશું. અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. અંગ્રેજીમાં કેટલા આર્ટિકલો છે? બે, એ અને એન. આપણે બે આર્ટિકલ યાદ રાખવાના છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે અને બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. જેવી રીતે ગુજરાતીમાં એ, આઈ, ઓ, યુ એ સ્વર છે, એવી રીતે અંગ્રેજી મૂળાક્ષરોમાં પણ એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે અને બાકીના મૂળાક્ષરો વ્યંજન છે. બાકીના એટલે કે ABCDમાં બી, સી, ડી, એ બધા વ્યંજન છે. એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ એટલે કે એક વચન એટલે કે કોઈ પણ એક વસ્તુ, પ્રાણી, કોઈ પણ એક વસ્તુ હોય એને આપણે એક વચન કહીએ છીએ. અને એકથી વધારે પ્રાણી કે વસ્તુ એકથી વધારે હોય એને બહુવચન કહેવાય છે. અને વ્યંજનથી શરૂ થતાં ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ મૂકીએ છીએ અને સ્વરથી શરૂ થતાં ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. એટલે કે 5 સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વરથી શરૂ થતું નામ હોય તો એન આર્ટિકલ મૂકીએ છીએ. આપણે 5 સ્વરો યાદ રાખવાના છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે ઉદાહરણ જોઈએ. આ શાનું ચિત્ર છે? બોલ. બોલમાં સૌથી પહેલો મૂળાક્ષર શું છે? બી. બી એ સ્વર કે વ્યંજન? તો એક બી એ વ્યંજન છે, તો આપણે એ આર્ટિકલ મૂકીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, શાનું ચિત્ર છે? મરઘી. મરઘી ઇંગ્લિશમાં આપણે શું કહીએ? હેન. હેન એટલે કે મરઘી. હેનમાં પહેલો મૂળાક્ષર એચ. એચ એ સ્વર કે વ્યંજન? વ્યંજન. તો એ પણ આપણે એન આર્ટિકલ મૂકીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? પેન. પેનને ઇંગ્લિશમાં પેન જ કહેવાય. તો પી. પી એ સ્વર કે વ્યંજન? વ્યંજન. તો અહીં આપણે એ આર્ટિકલ મૂકીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, શાનું ચિત્ર છે? બતક. બતકને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? ડક. ડકમાં પહેલો મૂળાક્ષર ડી. ડી એ સ્વર કે વ્યંજન? વ્યંજન. તો અહીં આપણે એન આર્ટિકલ મૂકીશું. હવે અહીં શાનું ચિત્ર છે? ટોપી. તો ટોપીને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? કેપ. હવે સી. સી એ સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો અહીં આપણે કયો આર્ટિકલ મૂકીશું? એ આર્ટિકલ. હવે આગળ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? આ સફરજન. સફરજનને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? એપલ. હવે એપલમાં પહેલો મૂળાક્ષર એ છે. હવે એ પહેલો મૂળાક્ષર છે ને, હવે જુઓ એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે, તો આને આપણે શું કહીશું? સ્વર. તો અહીં આપણે કયો આર્ટિકલ મૂકીશું? એન આર્ટિકલ. હવે વિદ્યાર્થી મિત્રો, શાનું ચિત્ર છે? ઈંડુ. ઈંડુને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? ઈગ. આમાં ઈ એ પહેલો મૂળાક્ષર ઈ છે, તો એને આપણે શું કહીશું? સ્વર. તો અહીં આપણે લખીશું એન આર્ટિકલ. ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ એટલે કે શાહી. પેનમાં પૂરવાની શાહી. એમાં પહેલો મૂળાક્ષર શું છે? આઈ. તો અહીં આપણે લખીશું એન આર્ટિકલ. વિદ્યાર્થી મિત્રો, શાનું ચિત્ર છે? આ ઘુવડ. ઘુવડને ઇંગ્લિશમાં કહીએ આઉલ. આઉલમાં ઓ એ પહેલો મૂળાક્ષર ઓ છે, એને આપણે સ્વર કે કહીએ કે વ્યંજન? સ્વર. તો એક લખીશું એન આર્ટિકલ. ચલો વિદ્યાર્થી મિત્રો, શાનું ચિત્ર છે? છત્રી. છત્રી બધાને ગમે? છત્રી તમે ક્યારે ઓઢો છો? ચોમાસામાં, જ્યારે વરસાદ આવે ત્યારે. તો છત્રીને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? અમ્બ્રેલા. અમ્બ્રેલામાં પહેલો મૂળાક્ષર યુ. યુ સ્વર છે કે વ્યંજન? સ્વર. તો એક કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. આપણે 5 સ્વરો યાદ રાખવાના છે: એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે. જ્યારે 5 સ્વર હોય
તો એન આર્ટિકલ મૂકીશું અને બાકીના બધા વ્યંજન એટલે કે વ્યંજનથી શરૂ થતો શબ્દ હોય તો એ આર્ટિકલ મૂકીશું. બાજુમાં જોઈએ ફન ટાઈમ. ચિત્રો સાથે આપેલા નામની પહેલાં એન કે એન આર્ટિકલ મૂકો. ચલો વિદ્યાર્થી મિત્રો, સાનું ચિત્ર છે? ટેબલ. ટેબલને ઇંગ્લિશમાં આપણે ટેબલ જ કહીએ છીએ. તો ટેબલમાં સૌથી પહેલો મૂળાક્ષર ટી છે. ટી એ વ્યંજન છે, તો એક શું આવશે? એ આર્ટિકલ. ચલો વિદ્યાર્થી મિત્રો, સાનું ચિત્ર છે? સફરજન. સફરજન આપણે આગળ જોઈ ગયા. સફરજનને આપણે એપલ કહીએ. તો પહેલો મૂળાક્ષર એ છે, તો એ સ્વર કે વ્યંજન? સ્વર. તો આપણે અહીં મૂકીશું એન આર્ટિકલ. ચલો વિદ્યાર્થી મિત્રો, સાનું ચિત્ર છે? ઇસ્ત્રી. ઇસ્ત્રીને આપણે આર્યન કહીએ. તો એમાં પહેલો મૂળાક્ષર કયો છે? આઈ. તો આઈ એ સ્વર કે વ્યંજન? સ્વર. તો અહીં આપણે એન આર્ટિકલ મૂકીશું. ગ્લાસ. ગ્લાસમાં પહેલો મૂળાક્ષર શું છે? જી. જી એ વ્યંજન છે, તો અહીં આપણે આવશે એન આર્ટિકલ. ચલો વિદ્યાર્થી મિત્રો, આઉલ. આઉલ આપણે આગળ જોઈ ગયા ને? ઓ. ઓ એ સ્વર છે, તો અહીં એન આર્ટિકલ મૂકીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, સાનું ચિત્ર છે? કાર. કારમાં પહેલો મૂળાક્ષર કયો છે? છી. સી એ વ્યંજન છે, તો આપણે આઇકન કયો આર્ટિકલ આવશે? એ આર્ટિકલ. ઓનિયન. ઓનિયનમાં સૌથી પહેલો મૂળાક્ષર ઓ. ઓ એ શું છે? સ્વર. તો આઇકન કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. ચલો વિદ્યાર્થી મિત્રો, સાનું ચિત્ર છે? ટોપી. ટોપીને ઇંગ્લિશ આપણે કહીએ કેપ. આગળ આપણે જોઈ ગયા ને? તો એચ એ શું છે? સ્વર કે વ્યંજન? વ્યંજન. તો અહીં આપણે આવશે એન આર્ટિકલ. હવે મસ્ત મસ્ત મોઢામાં પાણી આવે એવું ચિત્ર શાનું છે? આ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમમાં પહેલો મૂળાક્ષર કયો છે? આઈ. આઈ એ સ્વર કે વ્યંજન? સ્વર. તો અહીં આવશે એન આર્ટિકલ. હવે બિલાડીનું ચિત્ર છે. કેટ એટલે કે બિલાડી. આ સ્વર કે વ્યંજન? વ્યંજન. તો અહીં લખીશું એન આર્ટિકલ. એરોપ્લેન. એરોપ્લેનમાં બધાને ઉડવાનું ગમે? બેસવું ગમે છે? બધાને ગમે. એમાં પહેલો મૂળાક્ષર કયો છે એરોપ્લેનમાં? એ. તો એ શું છે? સ્વર કે વ્યંજન? સ્વર. તો અહીં આવશે એન આર્ટિકલ. શીપ. શીપમાં સી એ પહેલો સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો અહીં આવશે એ આર્ટિકલ. કુહાડી. કુહાડીને ઇંગ્લિશમાં આપણે શું? એ એક્સ. એમાં એ છે એ સ્વર છે કે વ્યંજન? સ્વર. એ ઈ આઈ ઓ યુ છે ને, એમાં એ છે ને, એટલે આઇકન આપણે મૂકીશું એન આર્ટિકલ. હવે બ્રશ. બ્રશમાં સૌથી પહેલો મૂળાક્ષર સ્વર કે વ્યંજન? વ્યંજન. તો આઇકન આવશે એન આર્ટિકલ. હવે હાથી. હાથીને આપણે શું કહીએ? એલિફન્ટ. એમાં પહેલો મૂળાક્ષર ઈ છે. ઈને આપણે સ્વર કે વ્યંજન? સ્વર. તો અહીં આવશે એન આર્ટિકલ. હવે આગળ શાનું ચિત્ર છે? મોસંબી એટલે કે ઓરેન્જ. એમાં સૌથી પહેલો મૂળાક્ષર કયો છે? ઓ. ઓને સ્વર કે વ્યંજન? સ્વર. તો અહીં આવશે એન આર્ટિકલ. હવે તીર. અરવ. આઇકન એ આર્ટિકલ છે. એ છે એટલે આપણે શું લખીશું? એન આર્ટિકલ. હવે એન્જિન. જે આપણે રેલગાડીનો આગળનો ભાગ હોય એને આપણે એન્જિન કહીએ છીએ ને. હવે એન્જિનમાં સૌથી પહેલો મૂળાક્ષર સ્વર કે વ્યંજન? સ્વર. તો અહીં આપણે લખીશું એન આર્ટિકલ. પર્સ. પર્સમાં પહેલો મૂળાક્ષર વ્યંજન કે સ્વર? વ્યંજન. તો અહીં આવશે એન આર્ટિકલ. હવે ઈગ. ઈગ તો આપણે જોઈ ગયા ને, તો અહીં આવશે એન આર્ટિકલ. પીકોક. પી સ્વર કે વ્યંજન? આઇકન આવશે એ આર્ટિકલ. ઈગલ. ઈગલમાં ઈ. ઈ એ સ્વર કે વ્યંજન? વ્યંજન. તો આઇકન આવશે, સોરી આ સ્વર છે, તો આઇકન આવશે એન આર્ટિકલ. હવે જીપ. જીપને આપણે ઇંગ્લિશમાં જીપ જ કહેવાય.
એ જે છે એ સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો એ કોણ આવશે? એ આર્ટિકલ. હવે આંટ એટલે કે કીડી, એમાં સ્વર છે કે વ્યંજન? સ્વર. તો એ કોણ આવશે? એન આર્ટિકલ. અમ્બ્રેલા આગળ આપણે જોઈ ગયા ને, તો એ કોણ આવશે? એન આર્ટિકલ. ઇન્કપોટ એ પણ આગળ આપણે જોઈ ગયા, તો એ કોણ આવશે? એન આર્ટિકલ. કાઇટ એટલે કે સ્વર કે વ્યંજન? વ્યંજન. તો એન આર્ટિકલ. હવે બુકમાં પહેલો મૂળ અક્ષર બી છે, એ શું છે? સ્વર કે વ્યંજન? સ્વર. કે વ્યંજન? વ્યંજન. તો એ આવશે એન આર્ટિકલ. હવે આપણે 5 સ્વરો યાદ રાખવાના છે. એ ઈ આઈ ઓ અને યુ એ 5 સ્વર છે, એ આપણે યાદ રાખવાના છે અને મોઢે પણ કરવાના છે.